વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇઝી રસોઈ ડાયરીઝ। આજે આપણી સમરની સિઝનમાં એકદમ હેલ્ધી એવી બનાના મેંગો સ્મૂથીઝ બનાવતા શીખીશું। સ્મૂથીઝ બનાવવા માટે મેં અહીંયા એક ફ્રોઝન બનાના, એક મેંગો અને 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ લીધી છે। સૌપ્રથમ આપણે એક મિક્સર જારમાં ધોઈને સમારેલી કેરી ઉમેરીશું। ત્યારબાદ એમાં આપણે ફ્રોઝન બનાના એડ કરીશું અને આશરે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। ત્યારબાદ આપણે એમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું। હવે મિક્સર જારને આપણે બંધ કરીને 2 થી 3 મિનિટ માટે બધી જ વસ્તુ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। બધું જ સરસ રીતે મિક્સરમાં મિક્સ થઈ જાય એ પછી આપણે મિક્સર જાર ખોલીને 1 ગ્લાસમાં આપણી સ્મૂથીઝ કાઢી લઈશું। તો તૈયાર છે આપણી એવી હેલ્ધી બનાના મેંગો સ્મૂથીઝ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમે ઘરે આ ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ।